ફાઇનલી આપણા લોકેશન ઉપર પહોંચી ગયા છીએ હવે ને જાવું હવે ઉપર તમને બતાવશું જો બધા અહીં બેઠા છે હવે નીકળી પછી આનથી ઉપર હજી હાલીને જવાનું છે હવે જો આ બધા બેઠા છે ફાઇનલી મિત્રો હવે આપણે આનથી ચડવાના છે દાદરા આનથી ચડવાના છે હાલો ફટાફટ હવે દાદરા ચડી જાય ઓલા બધા તો અહીંયા બેઠા છે એ પોરો ખાઈને આવશે ને આપણે ઉપર જઈ અને થોડાક ફોટોશૂટ કરી ફાઇનલી મિત્રો હાલો ફટાફટ દાદરા ચડી જાય અને જઈ ઉપર કેમ કે હવે હાલો એ લેતા હોય આપણે હાલ તો થઈ જઈ ફટાફટ ઉપર ને તમને ઉપરનો નજારો બતાવી હાલો હાલે આપણે ઉપર જઈને બેસી ઉપર મસ્ત ઠંડક લાગશે પવન આવશે અત્યારે અમે 2 વ્યક્તિ ઉપર જઈએ છીએ બીજા 8 જણા છે નીચે બેઠા છે ધીમે ધીમે દાદરા ચડી અને કાળો તડકો અત્યારે એવો નીકળ્યો છે ને અને અત્યારે કેટલા વાગી ગયા 3 વાગી ગયા સવારે 10 વાગે નીકળ્યા હતા ને અત્યારે પહોંચ્યા છીએ 3 વાગે 3 વાગી ગયા ચડી ફટાફટ તો ફાઇનલી મિત્રો આપણે ત્યાંથી દર્શન કરવા જવાનું છે તો અહીંયા બતાવું તમને એક મંદિર છે બહુ મસ્ત મંદિર છે અને અહીંનો નજારો અહીંથી 1 નંબર નજારો છે જો આવું કાંક મંદિર છે અને અહીંથી નજારો જુઓ તમે નજારો તો ક્યાં જોવા મળે સુરતમાં રહ્યો એનો કોઈ પ્રોબ્લેમ નથી પણ અઠવાડિયે એકવાર તો તમારે રખડવા નીકળી જ જવાનું જો અમે બધા ફ્રેન્ડ લોકો નીકળી ગયા છીએ તો માતાજીના દર્શન કરી અને મળી તમને અહીંયા છે માતાજીનું મંદિર જય માતા રાણીનું મંદિર છે અહીંયા બીજા ફ્રેન્ડ લોકો આવે છે જે નીચેથી હાલો દર્શન કરી લઈ અને તમે બધા પણ દર્શન કરી લેજો ફાઇનલી મિત્રો દર્શન કરી લીધા છે અને આ કાકા છે એમ મંદિરની સેવા પૂજા કરે કાકા કેટલા વર્ષથી તમે અહીં સેવા કરો છો આ મંદિરથી સેવા કેટલા વર્ષથી કરો છો તમે બહુ વખતના અને આ જગ્યાનો ઇતિહાસ શું છે આ બધું આદિવાસીનું જ છે આ બધું આદિવાસીનું છે એટલે મતલબમાં જૂનું જ જગ્યા છે એવું જૂનું જગ્યા છે અંદાજે આમ કેટલાક વર્ષ તો હા બહુ જૂનું મંદિર છે આ તો મૂર્તિ મૂકેલી છે અત્યારે મૂર્તિ મૂકી આ જગ્યા ઉપર આમ જનાવર આવે એવું કઈ જનાવર તો ક્યાંથી આવવાના નહીં આવે વાઘ ને એવું નહીં આવે એવું છે તો જો મિત્રો આ મંદિર છે અને અહીંનો બહુ જ ઇતિહાસ જૂનો છે અહીંનો નજારો પણ એક જ નંબર છે અને અહીંયા કાકા વર્ષોથી સેવા કરે છે મંદિરે તો તમે આવો થોડો છે 4 મંદિર છે કેટલા મંદિર છે 4 તો મિત્રો આપણને અત્યારે નવું જાણવા મળ્યું છે અહીંયા એક મંદિર નહીં પણ અહીંયા 4 મંદિર છે તો જો આપણે ટાઈમ રહેશે તો 4 મંદિરના દર્શન કરશું અને તમને બતાવશું કઈ કઈ જગ્યા ઉપર છે અત્યારે હા પહેલું ગાડાવાડમાં આવે પછી દાદાનું ત્યાં એમ છે ડુંગર ને ત્યાંથી અંદર જાવ એટલે અને ઉપર હા દેવનું મંદિર છે ઉપર દેવનું મંદિર છે એ બધા દેવના જ છે ખાલી અંબા માતાનું છે આ અંબા માતાનું મંદિર છે ઉપર બીજા ભગવાનના પણ મંદિર અણુબા ડુંગર છે અને હું તો પહેલી વાર જ આવ્યો છું અહીંયા જે લોકો આવ્યા હોય કોમેન્ટ કરી દેજો બધી અહીંયા ઇતિહાસ છે તમે જોઈ શકો એનો નજારો બધો આવશે અને જો ટાઈમ રહે તો આપણે 4 મંદિરના દર્શન કરાવશું અને અત્યારે ઉનાળાની મોસમ છે એટલે ખાવા પીવાનું કેમ છે અમારું કઈ નહીં ખાવા પીવાનું હાજર જોડે બપોરે એવું કઈ નહીં તો કેળા ખાશો કે આપી તો ફાઇનલી મિત્રો આપણે કેળા લાવ્યા છીએ તો આ કાકાને દઈ દઈ અમારે તો આખા દાડાના વાંચે જ ચાલે એવું છે આપણે મિત્રો કેળા લાવ્યા છીએ આપણે આ કાકાને દઈ
મિત્રો આ કેળા લાવ્યા. ફાઇનલી આપણે આ કાકાને કેળા દઈ દીધા છે અને એ કાકાએ પેલા ખાધા પહેલાં છે ને જો માતાજીને પ્રસાદ ચડાવ્યો. તો અહીંથી હવે દર્શન કરી આપણે નીકળશું. તો બધા આપણા ફ્રેન્ડ લોકો પણ આવી ગયા છે અત્યારે. એ બધા દર્શન કરી લે એટલે આપણે અહીંથી નીકળશું ઉપર. પાણી બોટલ નથી લાવ્યા તમે? એને દર્શન કરી લો. હવે તમે દર્શન કરીને આવો. અમે ત્યાં નીચે બે આપણે ઓલા પણ જ ત્યાં ને અહીંયા પછી ત્યાંથી ઉપર જાઉં ને તો તમે દર્શન કરીને આવો પછી જઈ. ચાલો આપણે જઈશું નીચે. અમે ફાઇનલી દર્શન કરીને હવે જાઉં. આ બધા આવી ગયા છે. રજા નીચે હવે તક બેઠા છે. હાલો ફાઇનલી ઉપર જઈએ કેમ કે બધા થઈ ગયા હારે. હવે આમ જવાનું છે ક્યાં? હાલો આ બધા હવે થઈ ગયા છે હારે. આગળ પાછળ હાલા જાય. જો 3 જણા આગળ છે ને બીજા બધા પાછળ છે. અહીંયા આવતા ઉપર ચડતા પાણી સાથે લાવો. હા ચર્ચા મરી જાવ પણ તને સોશિયલ સર્વિસ કરવાનું કોણ કહે છે? પાણી લાવો અને બોટલ જ્યાં ત્યાં ન ફેંકતા પાછા. એ પાછા હારવા લેતા જજો હેઠે. આમાં ક્યાં બોટલ ફેંકવી? વીકેનો પાણીનું બોટલ હારે રાખજો નકર તરસા રેડી થઈ જાય. બહુ ગરમી છે. આ જો આમ બોટલ નહીં નાખતા પાછા ઝાડવા ઉપર. લાગ આવે એમ નહીં ખા કરી દેતા. ઝાડવા ઉપર પાંદડા રહેવા દેજો, બોટલો ન નાખતા. પ્રકૃતિનો નજારો માણો, મોજ કરો પણ એને ખરાબ ન કરો. આમ જો જ્યાં જોવો ત્યાં પ્લાસ્ટિક જ્યાં ત્યાં પ્લાસ્ટિક જ છે. હલો લાલાભાઈ ફટાફટ ઉપર જાય. હું લાલાભાઈ તમારા 2 શબ્દ કઈ કહેવાય આ પ્લાસ્ટિક વિશે? હે હાથી સડી ગઈ છે. દાદર સડી. એને પેટમાં હાથી સડી. એ જા દાદી હાંડિયો કલેત મને આયા આ બધી વાંદર સેના અત્યારે ખેલ આદરે પૂરે માપે. હાલો એનું કામ થઈ ગયું. હવે હજી તો ચડતા જઈએ આમ ગોળ ગોળ. કેટલું બાકી છે એ જ નથી ખબર. અને અહીંયા આવ્યો ને એટલે પ્રેક્ટિસ કરવા આવ્યા જુનાગઢના ડુંગર ચડવાની. જો લો જલ્દી ફટાફટ ઉપર જઈને તમને ઉપરનો નજારો બતાવી. એનો નજારો એકદમ જોરદાર છે અને પ્રોપર ચોમાસામાં આવે ને તમને વધારે મજા આવશે. ઉનાળામાં થોડા થાકી જાઓ. હજી આનાથી ગોળ ગોળ સકડી ફરતું જ જવાનું. કેટલે જવાનું એ જ નથી ખબર. હજી કેટલું બાકી એલા? હજી તો બહુ છે. એનો ઉપર જેમ ઉપર જાવ ને એમ તમને નજારો જોવાની મજા આવે. જુઓ એટલે ઉભો રહીને અહીંયાથી એમ પાડજો. આ બાજુ કેમ લાગે? અહીંથી આવો કાંઈક નજારો છે. અને કડી ઉદય ઠાકોર શર્ટ પહેરી લો. કદી કાંઈ પોરો ખાવા બેસી ગયા છે. ચોમાસામાં જવાય અહીંયા. હે ચોમાસામાં નું આવે કા થાકી જાની જવા. તો ભીના કપડા વધારે વજન લાગે. અડધા સડન તો હોઈ જાય. આમ જોઈએ આ હું ના મયુર ફોટા પાડે છે ભરેલા તો. હાલો જાય ફટાફટ ઉપર. લાલાભાઈ ઓલરેડી ઉપર પહોંચી ગયા છે. આપણે જાય છે ફટાફટ એની વાહ હોય. ઉપરનો જો નજારો તો એક નંબર દેખાય છે એવું લાગે છે. ભાગો. ફાઇનલી મિત્રો ઉપર પહોંચી ગયા અને ઉપરનો કાંઈક નજારો જુઓ તમે. હાય સુકૂન મળી ગયો. ફાઇનલી ઉપર પહોંચી ગયા અને હવે બધાય ખાવું અહીંયા આગળ એક પોરો. હા તમે જુઓ નજારો અહીંનો. હા જો
આ શાકી હાલમાં ઠેકડો